મોંઘવારીમાં પણ અમદાવાદીઓનો ઉત્સાહ અગાશીએ આંબ્યો। રાયપુર અને કાલુપુરના પતંગ બજારમાં પંજાબ બરેલીની બોલબાલા છે। પતંગ દોરી મોંઘી હોવા છતાં આકાશમાં પેચ લડાવવા પતંગ રસિયાઓ તૈયાર થઈ ગયા છે। ઉત્તરાયણ આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાયપુર અને કાલુપુર માર્કેટમાં ભીડ જામી છે। આ વખતે ખંભાતી પતંગોની સાથે પંજાબની પતંગ, જોધપુરી અને બરેલીની ફાઇટર કાઇટ આકર્ષણનું કેન્દ્ર બની છે। અડધિયા, પોણિયા અને તવા જેવી મોટી સાઇઝની પતંગોની બજારમાં બોલબાલા છે। જો ભાવની વાત કરીએ તો સાદી પતંગની એક કોડી 100 થી 150 રૂપિયા, કિન્યા બાંધેલી પતંગ 120 થી 180 રૂપિયા અને પ્રીમિયમ ડિઝાઇનર પતંગના પંજાના ભાવ 1500 રૂપિયા સુધી પહોંચ્યા છે। દૂરીમાં યુસુફની ફિરકી, સુરતી માંજો અને બરેલીની ડ્રેગન લાઇનની ભારે ડિમાન્ડ છે। પતંગ અને દોરીની ખરીદીની અંદર પતંગની અંદર પંજાબ પતંગ અને બરેલીની પતંગ સૌથી વધારે ચાલી રહી છે, અને જોધપુરી પતંગ, અને દોરીની અંદર સુરતની યુસુફની દોરી અને બરેલીની જે મોટા કારીગરો કહેવાય એઝાઝ બેગ, બરેલી ડ્રેગન, બરેલી લાઇન આ ખરીદી કરી રહી છે। ત્યારે માર્કેટમાં ભાવ ગયા વર્ષ જેવા જ છે કે વધ્યા છે, તે અંગે જુઓ વેપારીઓએ શું કહ્યું। એ ભાવમાં વધારે કોઈ ફેરફાર નથી। 15 થી 20 રૂપિયાનો ફેર પડ્યો છે પતંગ ઉપર। કિન્યા બાંધેલી પતંગ જે છે એ 140 રૂપિયાની કોડી મળે છે, અને કિન્યા વગરની જે પતંગ છે એ 120 રૂપિયા કોડી મળે છે। 100 રૂપિયા કોડીથી પતંગની ખરીદી શરૂ થાય ત્યાંથી લઈને 1500 રૂપિયાના પંજા સુધીના પતંગો જોવા મળે કે જેમાં 5 પતંગ આવે છે 1500 રૂપિયામાં। એમાં કોડી નથી હોતી, એમાં 5 પતંગનો ભાવ 1500 રૂપિયા હોય છે। દોરીમાં 1000 વાર 250 રૂપિયાથી શરૂઆત થાય, અને 5000 વારની જે તૈયાર ફિરકી મળે એ 1100 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીની ખરીદી જોવા મળે છે। એ 1100 થી 1500 સુધીનો ભાવ એમાં જોવા મળે છે। આ ફેરી કહેવાય કે બધા કારણ કે સાંકળા છે, ગેડા છે, બધા 5000 વાળી તૈયાર ફિરકી પણ સારી હોય છે, અને આ ફેરી બધા હજી ઘસાવા માટે રીલ પણ બધા લઈ જાય છે, ટેલર પણ એવા લઈ જાય છે। સૌથી વધારે તો આમ જોવા જઈએ તો બંને કારણ કે તૈયાર બી લઈ જાય છે, અને રીલ પણ ટેલર પણ લઈ જાય છે, અને સાંકળ આર્ટ ને વધારે ચાલે છે। ભાવ વધારો અને પરીક્ષાઓની અસર હોવા છતાં વેપારીઓને આશા છે કે છેલ્લા 3-4 દિવસમાં માર્કેટમાં જોરદાર તેજી આવશે। હજી વિદ્યાર્થીઓની પરીક્ષાને ધ્યાનમાં રાખીને એવું લાગી રહ્યું છે કે હજી શાળાઓમાં પરીક્ષા ચાલી રહી છે, એટલે જે ગ્રાહકી જે નીકળવી જોઈએ ગ્રાહકી દર વર્ષ જેવી હજી જોવા મળી નથી। 3-4 દિવસમાં એવી આશા છે કે ગ્રાહકી નીકળે, અને એ ગ્રાહકી સદંતર ચાલુ ને ચાલુ રહે છે। એ 3-4 દિવસમાં જે ગ્રાહકી નીકળે છે એની ઉપર જ બધાનો આધાર છે, અને આશા છે બધાને કે એ ગ્રાહકી નીકળશે। ત્યારે એક વાત તો પાક્કી છે કે ભલે પતંગના ભાવ આસમાને હોય કે પરીક્ષાઓનું ભારણ, અમદાવાદીઓના ઉત્સાહને કોઈ કાપી શકે તેમ નથી। મોંઘવારીની એરણે પણ અગાસીઓ તો ગુંજી જુટશે। મોંઘવારીને ઢીલ આપીને અમદાવાદ ફરી એકવાર 14મી જાન્યુઆરીએ આકાશ ગજવવા તૈયાર છે।